કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશું। એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ। બાળ દોસ્તો અહીંયા આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, એ તમારે વાંચી જવાની। પહેલું જોઈ લઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે? તો જવાબ આવશે સી 29। બીજું, 999ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય? તો જવાબ આવશે અહીંયા બી। ત્રીજું, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાઓનો ગુણાકાર? તો જવાબ આવશે બી બેકી સંખ્યા। ચોથું, 25માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે? તો જવાબ આવશે બી 25। પાંચમું, નીચેનામાંથી કયું સાચું નથી? તો જવાબ આવશે સી 7 + 8 × 9 બરાબર 7 + 8 × 7 + 9 એ સાચું નથી। છઠ્ઠું, નીચેનામાંથી કઈ સંખ્યા માટે ટપકા એટલે કાઉન્સનો ઉપયોગ કરી રેખા, ત્રિકોણ અને ચોરસ એ ત્રણેય પેટર્ન રચી શકાય? તો જવાબ આવશે સી 36। સાતમું, નીચેનામાંથી કયું સાચું નથી? તો જવાબ આવશે બી 8 × 0 = 8 સાચું નથી, એટલે કે કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર કરતા જવાબ હંમેશા 0 આવે, એટલે કે આ સાચું નથી। આઠમું, નીચેનામાંથી કયું સાચું નથી? તો જવાબ આવશે ડી 0/0 = 0 એ સાચું નથી। નવમું, 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે? તો જવાબ આવશે એ 10। બીજું, નીચે આપેલ વિધાનો ખરું છે કે ખોટા તે બોક્સમાં લખો। તો 10મું જોઈ લઈએ, દરેક પૂર્ણ સંખ્યાની પૂર્ણ અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે? તો જવાબ આવશે ખોટું। 11, દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે? તો ખરું। 12મું, કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય? તો ખોટું। ત્રીજું, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે? ખરું। 14, એક એવી પૂર્ણ સંખ્યા પણ છે જેમાં બીજી પૂર્ણ સંખ્યા ઉમેરતા જવાબ આ બીજી જ પૂર્ણ સંખ્યા જ મળે? તો ખોટું। 15, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર તે જ સંખ્યા સાથે જ કરવામાં આવે તો ભાગફળ 1 મળે? તો ખરું। 16, નાની પૂર્ણ સંખ્યાને મોટી પૂર્ણ સંખ્યા વડે ભાગવામાં આવે તો શેષ તે નાની પૂર્ણ સંખ્યા થાય? તો ખોટું। ત્રીજું, ખાલી જગ્યા પૂરો। 17, ખાલી જગ્યા દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી એટલે શક્ય નથી, એટલે કે 0। 18, 2995 × ખાલી જગ્યા બરાબર 6195 × 2395 અને આ ખાલી જગ્યા ગુણધર્મ છે કે 6195 જવાબ આવે અને આ કયો ક્રમ છે? ક્રમનો ગુણધર્મ છે। 19, 125 કાઉન્સમાં 68 + 17 બરાબર 125 ખાલી જગ્યા 17 અને આ ખાલી જગ્યાનો ગુણધર્મ છે તો 68 આવે, એટલે આ ગુણધર્મ કયો છે? જૂથનો ગુણધર્મ છે। 20, 19 × 12 19 બરાબર 19 × કાઉન્સમાં 12 ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા 1 આવે। 21, 24 × 35 બરાબર પહેલા કાઉન્સમાં 24 × 18 24 × ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે 17। 22, 32 × 27 × 19 બરાબર 32 × ખાલી જગ્યા × 19 તો જવાબ આવશે 27। 23, 24 × 25 બરાબર 24 × ખાલી જગ્યા / 4 બરાબર 600 તો અહીંયા જવાબ આવશે 100, યાની કે 100/4। 24, 2916 × ખાલી જગ્યા બરાબર 0 તો અહીંયા આવશે જવાબ 0, એટલે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણાકાર થાય તો એનો જવાબ હંમેશા 0 આવે છે। ચોથું જોઈ લઈએ, દાખલા ગણો। 25મું, a × કાઉન્સમાં b + c બરાબર a × b + a × c એટલે ગુણધર્મનો ઉપયોગ કરી નીચેના દાખલા ઉકેલો। તો આ છે આ વિભાજનનો ગુણધર્મ છે। તો પહેલો જોઈ લઈએ,
8739 ગુણ્યા 102 અહીંયા આપણે 102ના ભાગ પાડીશું એટલે 100 વત્તા 2 એટલે 102 થઈ ગયા એટલે કે હવે આપણે 8739 ગુણ્યા કૌંસમાં 100 વત્તા 2 એટલે આ પહેલી સંખ્યા પહેલાં 100 વડે ગુણાશે પછી અહીંયા આવશે વત્તાની એટલે પહેલી સંખ્યા 2 વડે ગુણાશે એટલે વિભાજનનો આપણે અહીંયા કૌંસ છોડીશું તો આપણને સાદુરૂપ આપતા તો આપણને જવાબ મળશે 8,91,378 બીજું 1005 ગુણ્યા 108 અહીંયા આપણે 108ના ભાગ પાડીશું 100 વત્તા 8 એટલે કે 105 ગુણ્યા 100 થશે વત્તા 105 ગુણ્યા 8 થશે એટલે કે પહેલાં આને આપણે કૌંસ છોડીશું 100 વડે ગુણાકાર કરીશું પછી અહીંયા જે નિશાની હોય તે વત્તાની નિશાની અને આને ફરી વખત આપણે 8 વડે ગુણાકાર કરીશું એટલે આપણને આ બેનો ગુણાકાર કરતા તો આપણને જવાબ મળશે 1,05,000 વત્તા આ બેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 8,040 તો આ બેને સરવાળો કરતા તો આપણને જવાબ મળશે 1,08,540 ત્રીજો દાખલો 926 ગુણ્યા 103 એટલે આપણે 103ના ભાગ પાડીશું 100 વત્તા 3 એટલે કે 926 ગુણ્યા 100 કરીશું વત્તા 926 ગુણ્યા 3 આપણે ગુણાકાર કરીશું સાદુરૂપ આપીશું અને જવાબ આપણને મળશે 95,378 ચોથું 999 ગુણ્યા 1009 આપણે 1009ના ભાગ પાડીશું 1000 વત્તા 9 એટલે કે 999 ગુણ્યા 1000 વત્તા 999 ગુણ્યા 9 તો આપણને ગુણાકાર કરીશું આ બેનો પછી આ બેનો ગુણાકાર કરીશું સાદુરૂપ આપીશું તો જવાબ મળશે આપણને 10,07,991 26 નીચેની રકમોની ફરી યોગ્ય ગોઠવણી કરી કિંમત શોધો પહેલું 56,247 ગુણ્યા 15 વત્તા 15 ગુણ્યા 13,753 એટલે આપણે આ રકમની અંદર હવે 15 સામાન્ય કાઢતા એ એક સામાન્ય આગળ મૂકી દઈએ એટલે અહીંયાથી 15 ગયા તો બચ્યું આપણે 56,247 વત્તા 15 બહાર કાઢી લીધા કોમન કાઢી લીધા તો જવાબ આપણને અહીંયા મળશે કૌંસમાં 13,753 હવે આપણે આ બેનો સરવાળો કરીશું અને જે જવાબ આવશે આપણે આ બેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 10,50,500 બીજું 255 ગુણ્યા 12 વત્તા 255 ગુણ્યા 38 તો આપણને અહીંયા 255 સામાન્ય કાઢી લઈશું તો અહીંયા જવાબ મળશે 12 વત્તા અહીંયા આ બેમાંથી 255 કોમન કાઢી લીધા તો આપણને જવાબ મળશે 38 હવે આ બેનો આપણે સરવાળો કરીશું એટલે 50 આવશે એટલે કે 255 ગુણ્યા 50 કરીશું તો આપણને જવાબ મળશે 12,750 27 નીચેની પેટર્ન જુઓ અને સમજો અને આગળ રજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તમે જોઈ શકો છો કે 44 ગુણ્યા 5 એટલે કે 44 44 44 44 એટલે અહીંયા આ બધી ખાલી જગ્યામાં આવશે 44 ને ગુણ્યા 5 એટલે 5 અહીંયા ગુણ્યા 44 ગુણ્યા 10 એટલે 5 5 તમે જુઓ તો ઉમેરતા એટલે 5 5માં 5 ઉમેર તો 10 થશે 10માં 5 ઉમેર એટલે 15 15માં 5 ઉમેરતા એટલે 20 20માં 5 ઉમેરતા એટલે 25 25માં 5 ઉમેરતા એટલે 30 ને 30માં 5 ઉમેરતા એટલે 35 આ રીતે પેટર્નનો જવાબ આવશે અહીં જુઓ 44 ગુણ્યા 10ના છેદમાં 2 તો 44 ગુણ્યા 20ના છેદમાં 2 અને 44 ગુણ્યા 30ના છેદમાં 2 તો અહીંયા 44 44 તો સરખા જ છે એટલે અહીંયા જવાબ છે 10 ઉપર તમે જોઈ શકો છો અંશમાં 10 20 30 એટલે 10 10 ઉમેરતા જતાં આપણને આ પેટર્નનું મળશે એટલે કે 44 ગુણ્યા 30માં 10 ઉમેરતા એટલે 40ના છેદમાં 2 અને 44 ગુણ્યા 40માં 10 ઉમેરતા એટલે 50ના છેદમાં 2 અને 44 ગુણ્યા 50માં ફરી વખત 10 ઉમેરતા એટલે 60ના છેદમાં 2 અને 44 ગુણ્યા 60માં 10 ઉમેરતા એટલે 70ના છેદમાં 2 હવે આ પેટર્ન જોઈ લઈએ કે 22 ગુણ્યા 10 22 ગુણ્યા 20 22 ગુણ્યા 30 એટલે કે અહીંયા આપણે 10 10 ઉમેરતા એટલે 22 22 તો સરખા જ છે એટલે કે અહીંયા 10માં 10 ઉમેરતા એટલે 20 20માં 10 ઉમેરતા 30 30માં 10 ઉમેરતા એટલે 40 આ રીતે આપણે 10 10 ઉમેરતા જઈશું 220 ગુણ્યા 1 220 ગુણ્યા 2 220 ગુણ્યા 3 220 ગુણ્યા 4 એટલે કે અહીંયા 1 2 3 4 5 6 7 એટલે આપણે અહીંયા 1 1 ઉમેરતા જઈશું ને 220 તો કોમન છે 28 નીચે મુજબ ક્રમશઃ પેટર્ન બનાવશે એટલે અહીંયા છે 3 અહીંયા આવશે 6 અહીંયા આવશે 10 એટલે કે આપણે 3માં 3 ઉમેરતા એટલે 6 થશે 6માં આપણે 4 ઉમેરતા એટલે 10 થશે 10માં આપણે 5 ઉમેરતા એટલે 15 થશે 15માં આપણે 6 ઉમેરતા એટલે 21 અને 21માં 7 ઉમેરતા એટલે 28 થશે
પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો વિકલ્પ જોઈ લઈએ। નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્ણ સંખ્યા ન મળે? એટલે જવાબ આવશે બી 0। બીજો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો જવાબ આવશે ડી ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે। ત્રીજું નીચેનામાંથી કયો જૂથનો ગુણધર્મ છે? તો જવાબ આવશે સી 5 + 4 + 3 બરાબર 5 + કૌંસમાં 4 + 3 એ સાચો છે। ચોથો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાનું ઉદાહરણ શોધો। જવાબ આવશે બી 29 × 1 બરાબર 29। પાંચમું લંબચોરસ પેટર્નની રચતી સંખ્યાઓ શોધો। તો જવાબ આવશે એ 6, 8, 10, 12 અનંત સુધી। પ્રશ્ન 2 સૂચના મુજબ કરો। છઠ્ઠું દિવ્યેશ એક ભોજનાલયમાં ભોજનના જમવા ₹60 અને રાત્રે જમવા ₹40 ચૂકવે છે, તો સતત 7 દિવસ અહીં જમે છે, તો આ 7 દિવસ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો। બપોર અને રાતના જમવા માટે એટલે કે બેનોનો આપણે સરવાળો કરલા એટલે કે 60 + 40 એટલે કે દિવસમાં એ 100 રૂપિયા ચૂકવે છે। એટલે એક અઠવાડિયાના 7 દિવસ હોય એટલે કે 100 × 7 કરતા તો જવાબ આવશે આપણને 700 રૂપિયા ચૂકવવા પડે। સાતમું વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી ઉકેલો। એટલે 504 × 35 504 × 35 એટલે કે 32 ભાગ પાડતા 30 + 5 એટલે કે અહીંયા 504 × 30 કરીશું વત્તા 504 × 5 કરીશું। આનો આપણે ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે 15120 વત્તા 504 × 5 કરીશું જવાબ મળશે 2520। આ આપણે બેનોનો સરવાળો કરીશું તો જવાબ મળશે 17640। આઠમું નીચે મુજબ પેટર્ન આગળ રચો। તો ઉદાહરણમાં આપણે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ લઈએ 78 × 10/2 એટલે 78 × 20/2 એટલે આપણે 10 10 ઉમેરતા જતા એટલે 10માં 10 ઉમેરતા એટલે 20 થશે, 20માં 10 ઉમેરતા એટલે 30 થશે અને 78 સરખા છે અને છેદમાં 2 પણ સરખા છે। આ રીતે પેટર્ન બનશે। 39 × 10 ને 39 × 20 એટલે 39 × 30 એટલે 10 10 ઉમેરતા જતા તો આ રીતને આપણે પેટર્ન બનશે। 390 × 1 એટલે 390 જવાબ આવશે। 390 × 2 જવાબ મળશે 780 અને 390 × 3 કરીશું તો આપણને જવાબ મળશે 1770 અને 390 × 4 એટલે આપણને જવાબ મળશે 1460 ને 390 × 5 કરીશું જવાબ મળશે આપણને 1750। નવમું જો 46 × 9 બરાબર 46 × કૌંસમાં 10 - 1 બરાબર 460 - 46 બરાબર 414। 46 × 99 બરાબર 46 × કૌંસમાં 100 - 1 બરાબર 4600 - 46 બરાબર 4554। આમ લખી શકાય તો 46 × 999 બરાબર 46 × 10,000 - 1 બરાબર તો આપણને મળશે 4,60,000 - 46 તો આપણને અહીં જવાબ મળશે 4,59,954। 10મું 12 × 4 અને 4 × 12 બંને સમાન છે, પરંતુ 12/4 અને 4/12 બંને સમાન નથી। સમજાવો તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। 12 × 4 બરાબર 4 × 12 એટલે કે ગુણાકારના ક્રમનો ગુણધર્મ જળવાય છે, જ્યારે 12/4 બરાબર નથી 4/12 ભાગાકારના ક્રમનો ગુણધર્મ જળવાતો નથી। જો વિદ્યાર્થીઓ મિત્રો આ તમને વિડીયો ઉપયોગી થયો હોય તો તમારા મિત્રને અચૂકથી શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ખાસ રીતે દબાવી દેજો અને જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે।